આજે અજાબ મુકામે અજાબથી કરણી સુધીનો રોડ નવો બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે। ઘણા લાંબા સમયથી અજાબથી કરણી સુધીનો રોડ ખૂબ જ ખરાબ હાલતમાં હોય આ બાબતે અજાબ સરપંચ મગનભાઈ અઘેરા દ્વારા આ વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમને આ બાબતે રજૂઆત કરી હતી। આથી ધારાસભ્ય દ્વારા વહેલી તકે આ રોડ નવો બને તે અંગે રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને આ રોડ માટે 5 કરોડની રકમ મંજૂર કરાવી હતી। ધારાસભ્ય દેવાભાઈ માલમ અજાયબ ગામે ઘણા વર્ષોથી એની માગણી હતી અને હમણાં તો બહુ રસ્તો ખરાબ થયો એટલે બહુ કહેતા કે આ રસ્તો વહેલા તકે કરાવો। આજે આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ 5 કરોડને ખર્ચે અજાબથી કરણી સુધીનો આ રીકાર્પેટ છે, તો આમાં જે ઘટતું પુલિયા નાળા જે હશે એ થઈ જાય અને સુવિધા માટે કાયમી આજે પ્રશ્નો તો સોલ્વ થઈ જાય। આ ખાતમુહૂર્તમાં ગામના સરપંચશ્રી, સંગઠનના સૌ પ્રમુખ, સૌ કાર્યકર્તા અને જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્ય સૌ આગેવાનોએ આજે સાથે મળી અને આ ખાતમુહૂર્ત કર્યું। એ બદલ ગામનાનો ખૂબ ખૂબ આભાર કે આ મારે આ તક મળી અને આવડું 5 કરોડનું કામ આજ કરવામાં આવ્યું। આજ રોજ આ રોડના કામની શરૂઆત ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે કરવામાં આવી હતી। આ પ્રસંગે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા, તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ અને જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત પ્રમુખ વગેરે હોદ્દેદારો અને અધિકારીઓ હાજર રહ્યા હતા। આ પ્રસંગે અજાબના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી। જય મુરલીધર મિત્રો, આજે કેશોદ વિધાનસભા વિસ્તારના અજાબ ગામેથી કરણી ગામ સુધીના રીકાર્પેટ રસ્તામાં રીકાર્પેટના કામનું ખાતમુહૂર્ત માનની આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી દેવાભાઈના હસ્તે કરવામાં આવ્યું છે। સાથે સાથે આ કામની અંદર સહભાગી બનવા માટેનો અવસર પ્રાપ્ત થયો બદલ આ ગામના સરપંચ શ્રી મગનભાઈ, આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ધર્મિષ્ઠાબેન, સંગઠનના પ્રમુખ શ્રી જયદીપસિંહ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભનાભાઈ અને અમારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની આખી ટીમ, આ ગામના સરપંચશ્રી, સૌ સભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં ગામ લોકોની ઉપસ્થિતિમાં જ્યારે આ જ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યને હાથે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને માત્ર એવી 5 કરોડના ખર્ચે આ રીકાર્પેટ રસ્તાનું જ્યારે કામ કરવામાં આવ્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની ટીમનો આ ગામ વતી, કેશોદ વિધાનસભા વિસ્તાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આ અજાબ ગામના સરપંચશ્રી તથા કરણી અને આ વિસ્તારના લોકોને ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય અને ટીમ વતી ખાતરી પણ આપવા માગું છું કે હજી પણ જ્યારે આ વિસ્તારની અંદર કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તો સરપંચને પણ રજૂઆત કરજો, અમારી આખી ટીમને રજૂઆત કરશો એ પ્રશ્ન ઉકેલવા માટે। જ્યારે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી જ્યારે ભારતીય જનતા પક્ષનું શાસન હોય ત્યારે આ વિસ્તારના પ્રશ્નો ઉકેલવાની અમારી જવાબદારી છે। મગનભાઈ અઘેરા, સરપંચ અજાબ। આજ રોજ અજાબ મુકામે ઘણા લાંબા સમયથી અજાબ કરણી સુધીનો રોડ બિસ્માત હાલતમાં હતો। આ બાબતે આપણા માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમને આપણે રજૂઆત કરતા તેના પ્રયત્નો, તેની મહેનત અને તેની ભાવનાથી આ રોડ અજાબથી કરણી સુધીનો 5 કરોડના ખર્ચે નવો બનાવવા માટે મંજૂરી મળી। આજે એ કામની શરૂઆત કરવામાં આવી। આજે આ કામની શરૂઆતના શુભ પ્રસંગે માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ, આપણા તાલુકા પંચાયતના સભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી અને અજાબ ગામના તમામ આગેવાનો, વડીલો, મિત્રો, માતાઓ અને બહેનો આ પ્રસંગે હાજર રહ્યા એ બદલ એ સૌનો આભાર માનું છું। અને આવતા ભવિષ્યની અંદર આપણે પણ જ્યારે પણ જરૂર પડે ત્યારે દિનેશભાઈ અને દેવાબાપાએ ખાતરી આપી છે કે જ્યાં જરૂર પડે ત્યાં અમને રજૂઆત કરશો, અમે તમારી સાથે।